આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણા ભારતીયો માટે અને તમામ દુનિયાને માટે ઉત્તમ દિવસ છે. કારણ કે ગુરુના આશીર્વાદ મેળવીને આપણે આપણા જીવન જીવવાનું છે કે એમાંથી આપણને જે પ્રેરણા મળે, આદેશ મળે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનને શાંતિ પણ મળે અને આત્માનું શ્રેય પણ થાય. આપણો મોક્ષ કરવો છે તો પહેલો તો મોહ ટાળવાનો. આપણને મોહ થઈ ગયો છે. જે વસ્તુ ખોટી છે સાચી બને છે, સાચી વસ્તુ ખોટી બને ગઈ. આ બધું નાશવંત છે. આપણે જાણીએ છીએ આ બધી વસ્તુ છે, દેખાય છે પણ ખોટી છે, એ પણ નાશવંત છે. કઈ વસ્તુ સાથે આવતી નથી, આવવાની પણ નહીં. ભગવાન સત્ય છે, સનાતન છે, દિવ્ય છે. એના થકી આપણને લાભ થાય છે, મોક્ષ થાય છે. તો સ્વામી કે જે પ્રમાણે જો સમજણ થાય કે આમાંથી આપણે જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈએ, જેમ જેમ શાસ્ત્રો વાંચતા જઈએ, જેમ આપણે સારે માર્ગે ચાલતા રહીએ તો આપણી અંદર સારા વિચારો આવે અને એને કરીને આપણો મોક્ષ પણ થાય. એટલે આપણી શું આપણું અજ્ઞાન જતું રહે છે. જ્ઞાન થાય તો દેહ નથી આપણું, આપણી નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, દેશ નથી, વેશ નથી, કોઈ પણ વસ્તુ નથી. હું આ ફલાનો ભણેલો ગણેલો વિદ્વાન પંડિત પૈસાદાર કોઈ નથી. મૃત્યુ થયા પછી કશું રહેતું નથી. તો સ્વામી કહે છે એ પણ જાણવાનું કે એક વખત મૂકવાનું છે. તો વ્યવહાર તો કરવાનો છે. તમે વ્યવહાર બધો જ કરો, ગ્રસ્તની રીતે, પૈસા ટકાની રીતે બધું જ કરો, પણ એક દિવસ મૂકવાનું છે. એ આસક્તિ રહિત, જેમ જનક રાજા રાજ કરતા હતા, આસક્તિ રહિત કરતા હતા, તો એને આખું રાજ પોતાનું નાશ પામવા માંડ્યો. અગ્નિ લાગ્યો તો એને કંઈ નહીં, કથા બેસી રહ્યા કે કેમ શું ટકા રાજા તમારું બધું, કે મારું કંઈ છે નહીં, હું ઉઠવા ઉઠું. બીજા બધા તો પોતાનો ઘર મકાન ઓલવવા માટે ગયા, પણ રાજા બેસી રહ્યો કથામાં અને કહ્યું કેમ નહીં, તો આ મારું કશું છે જ નહીં. તો જો કહેવાનું છે કે દેહ મિથ્યા છે, દેહ નાશવંત છે, આ જે વસ્તુ છે પણ નાશવંત છે. એ જ્ઞાન છે. જ્ઞાન જો આપણને થાય તો વાંધો આવે નહીં. અને એવી રીતે ત્યાં આત્માનું જ્ઞાન વાત કરી તો એવા જે સત્પુરુષ જ્યાં પૃથ્વી પર પ્રગટ આવ્યા, ગુણાતીતાન સ્વામી મહારાજ લઈને એમને કહ્યું કે એમના દ્વારા તમને બધાને સુખ મળશે. તો ગુણાતીતાન સ્વામી વિશે આત્મબુદ્ધિ કરી, બધાને સુખ મળ્યું. શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, જોગી મહારાજ એવા પુરુષ હતા, એ સાચા ગુરુ હતા. એમને કોઈ દંભ નહોતો, આળસ નહોતું, એમને કોઈ મોહ નથી, મમતા નથી, મારું નહોતું, તારું નહોતું, કંઈ નથી. છળ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં, સૌ સારું. કોઈ એમને સામે અપમાન કરે તો એનું સારું, કોઈ એના માટે ખરાબ બોલે તો એ સારું, કોઈ હેરાન કરે તો એ સારું, કોઈ ગમે તે બોલે તો હતું, એમને માટે ગમે તે કરે તો. કારણ કે એમને એક જ હતું કે ભગવાન છે, બધું કરતા છે. તો ભગવાનને વિશે એવો ભાવ રાખીએ તો એમને આવી બધી મુશ્કેલીઓની અંદર પણ શાસ્ત્રી મહારાજને આપણા મંદિરો બધો કર્યું છે. જોગી મહારાજ ઘણી મુશ્કેલીઓ, દરેક કામમાં, સારા કામમાં મુશ્કેલીઓ હોય જ છે. અને એ મુશ્કેલીઓનું નિવારણ આપણે કરવું એ આવા જ્ઞાનથી આપણે નિવારણ થાય છે કે ભગવાન કરતા છે, જે કરે સારું છે, આપણે એમાંથી ઘણું પ્રાપ્ત. તો એ સવા પુરુષોએ એમને સહન કરીને આપણને જે આ જ્ઞાન આપ્યું છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. અને એ રીતે આપણે દરેક મનુષ્યની અંદર જો સદભાવ, પ્રેમ અને આપણે રાખીશું તો આપણને પણ શાંતિ થશે, બીજાને પણ શાંતિ થશે અને દેશની અંદર પણ આપણને સારી શાંતિ પ્રાપ્ત થશે. એવું જે આપણને ગુરુએ જ્ઞાન આપ્યું છે તો એ જ્ઞાન જો આપણા જીવનમાં દૃઢ જાય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. તો એ પ્રમાણે સાચા સંત મિલે કમી કાઉ રહી, સાચી શીખવે રામ કી રીત ગુજી. કે સાચા સંત મિલે તો એ ભગવાનની રીત છે, ભગવાનના જે આદેશ છે, ભગવાનના જે નિયમો છે, અને જે આપણા પ્રમાણે સામાજિક છે, કાર્યો છે, રાજકીય કાર્યો છે, કે પછી ધર્મના જે કોઈ પણ કાર્યો, એની અંદર એવા સાચા સંતો મળે તો આપણું કાર્ય થાય છે. અને એવા સાચા સંતની વાત માટે નિષ્કુળાન સ્વામી પણ લખ્યું છે, કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, પણ સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર. નિષ્કુળાન સ્વામીએ પોતાની ભક્ત ચિંતામણી છે એમાં બીજું પ્રકરણ છે એ સંતના મહિમાનું લખ્યું છે. સંતના લક્ષણ જે શાસ્ત્રોમાં લખાયા છે એ જ વાત એમણે પોતાના એમાં કાવ્યોમાં ભક્ત ચિંતામાં લખ્યું કે આ ચાર વસ્તુ છે, બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. ચારેય વસ્તુ આપણને સારી આપે, પણ શું આપે છે કે દુનિયાનું માયિક સુખ. આપણે જે કલ્પીએ છીએ કે પૈસા આપે, ટકા આપે, બંગલા આપે, મોટર આપે, જેમ જે મળે, પછી જે નાશવંત છે. આપણે જે ખરે એ વસ્તુ ઉત્તમ છે બધી,
પણ ચારેય વસ્તુ જે આપે છે કહ્યું નાશવંત આપે, પણ સંત સમાન નથી. સંત જે આપે છે એ આપણને ભગવાન આપે છે, સાચી વસ્તુ આપે છે, પરમાત્માનું જ્ઞાન આપે છે, અને એ જ્ઞાનથી આપણા જીવનો આ લોક ને પરલોક બે આપણો સુધારે છે. એવું જ્ઞાન, એવું જે એવા સંત જે આ વાત કહ્યા કે જે એનાથી ઉત્તમ શાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય એવા જે ગુણોથી યુક્ત છે એ બધાને એવું જ્ઞાન આપે છે આત્મા પરમાત્માનું, અને જેને કરીને આપણે સર્વ પ્રકાર સુખિયા થયા છે. અને જે કંઈ આપણા લોકના મોહ મમતાઓ મૂકીને કહે છે કે આપણા આ લોકનું પણ સુખ મળે છે, પરલોકનું પણ સુખ મળે છે. તો સાચા સંત સેવે આપણને આ બધો લાભ છે. એટલે ગુરુ, જેને આપણે ગુરુ કહીએ છીએ, એવા ગુરુઓ જેને જેને મળ્યા છે એના આખ્યાન આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ. એના થકી લોકોને, સમાજને, રાષ્ટ્રોને અને બધાને લાભ થયો છે. તો આપણે ભગવાનને આ રીતે પ્રાર્થના કરશું કે જેથી કરીને આપણને ખૂબ સુખ શાંતિ કરી થાય. દરેક ગુરુઓને જે માનતા હોય એમની પાસે જાય છે, એમના દર્શન કરીને સમાગમ કરે છે. આપણે બોચાસણની અંદર આજે બહુ જ મોટો ઉત્સવ ત્યાં આગળ પણ થાય છે. ઘણા મોટા પ્રમાણમાં હરિભક્તો આવે છે અને ઉત્સવ દર સાલ બોચાસણમાં ઉજવાય છે. અને એ પ્રમાણે લોકો ઉત્સવીને પોતાના ગુરુને રાજી કરે છે. પણ આપણે એટલા ભાગ્યશાળી છે કે મહારાજ ગુણાતીત એવા સંત, જે ગુણાત્યાન સ્વામી એ સાચા ગુરુ, કે જેની અંદર ગુરુના તમામ લક્ષણો, કે જે આપણો અંધકાર કાઢે, આપણું અજ્ઞાન કાઢે, આપણા દૂષણો કાઢે, આપણા વ્યસનો કાઢે, આપણા સુખ દુઃખની અંદર ભાગીદાર થઈને આપણને સારી રીતની બળ, પ્રેરણાઓ આપે, આપણી મુશ્કેલીઓની અંદર પણ પોતે ભગવાનની પ્રાર્થનાઓ કરે, અને આપણો દરેક જીવનની અંદરનો બધો જ ખ્યાલ રાખે, આપણા વ્યવહારનો, સંસારનો, દરેક કાર્યોની અંદર પોતે ઓતપ્રોત થઈને, એને થવા નથી પણ એ રીતે એક આત્મીયતા વધે, ભગવાનને વિશેની ભક્તિ વધે, એમનો ધ્યેય એટલો જ. તો એ રીતે એવા ગુણાતીત સંતે યોગીજી મહારાજ, એમના થકી આપણને થયું છે. તો ગુરુ, સાચું ગુરુ પૂર્ણ એ છે, ગુરુ પૂર્ણિમનું આપણે કે ગુરુની ભક્તિ આપણે એમાં એ જ છે કે આપણે એ ગુરુની મરજી સાચવીને, ગુરુના આ જે કંઈ આપણે આદેશ છે એ આપણા જીવનમાં ધારીએ, કહેતા એમને જે આપણી અંદર આપવું છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આગળ કલ્યાણકારી જે ગુણો છે, એ ગુણો આપણી અંદર દઢ આવે. મારા જે વચનામાં કહ્યું, સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. સત્પુરુષના ગુણો છે મુમુક્ષુની અંદર, મુમુક્ષુ આપણે બધા છે, અને આપણે એ ગુરુના ગુણ પ્રાપ્ત કરવા છે. તો એ ગુરુને રાજી કરીએ તો એ ગુણ પ્રાપ્ત થાય. હવે રાજી કરવાને માટે એમને વિશેનો આપણો સંપૂર્ણ દિવ્ય ભાવ, એને વિશે અનન્ય આપણો જે ભાવ, એમાં કોઈ પ્રકારના દોષ કે સ્વભાવ કે પ્રકૃતિ નથી. એ દિવ્ય, એમની વાણી, એમનું વિચરણ, એમનું બોલવું ચાલવું બધું દિવ્ય છે. અને એ કેમ આપણે કરવું છે, એમની અનુવૃત્તિ આપણી ભક્તિ છે, એવું સમજીને જો આપણે એમનું સેવન કરીએ તેમનો રાજીપો છે. એટલે ગુરુના ગુણ પ્રાપ્ત કરવા એ વિશેષતાની વાત છે. એ આ રીતે આપણે ભગવાનની આવી ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, કથા વાર્તા કરીએ, એમની રુચિ પ્રમાણે કાર્ય કરીએ તો એમની એ પ્રસન્નતા થાય છે. અને એની પ્રસન્નતાની અંદર આપણે બે લાભનો લાભ થાય છે. આ લોકનો પણ લાભ થાય છે, વ્યવહાર, સંસાર, સુખ, બધા જે કંઈ ધંધો કરીએ એમાં પણ શાંતિ રહે. અને બીજો લાભ ભગવાનનો થાય, ભગવાનની પ્રસન્નતા આપણા પર થાય. આ લોક સુધરે ને પરલોક સુધરે. કેવળ આપણે આ લૌકિકને એ કરવા, રાજી કરવા કરીએ બધું, તો કદાચ આ લોકનો લાભ થાય, આપણને કંઈક ફાયદો થાય, આપણને કંઈ ધંધો સારો મળી જાય, નોકરી મળી જાય, બીજો કંઈ લાભ થઈ જાય, અહીંયા કોઈક રાજી થાય. પણ ભગવાન જો રાજી થઈ જાય, સંત રાજી થઈ જાય, તો આ લોકની અંદર એ પણ આપણને સુખ, ને પરલોક ભગવાનનું ધામ, ત્યાં પણ એ પોતે આપણને બેસાડે ને આપણું સુખ આપે છે. એટલે સાચું સુખ એ ભગવાનનું છે, સત્સંગનું છે, ભક્તિનું છે, જ્ઞાનનું છે, વૈરાગનું છે. આ સાચો સુખ, એ સુખને આપણે પામવાને માટે આ પ્રમાણે એમના આદેશો જીવનમાં રાખીને હંમેશને માટે કરીએ તો આપણને એ લાભ થાય છે. તો આજે ગુરુ પૂર્ણિમ દિવસે ભગવાનને પ્રાર્થના એ જ કરીએ કે આપણે બધાની અંદર આવી રીતના ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો થાય, અને ગુરુને વિશે હંમેશા દિવ્ય ભાવ રહે, અને ભગવાનની ભક્તિ એ આપણા જીવનમાં દ્રઢ થાય, ભગવાન પણ આપણા ઉપર રાજી થઈ જાય, એવી રીતની ભગવાનને પ્રાર્થના કરીએ. અને આપણે બધાને પણ એ લાભ હંમેશને માટે પ્રાપ્ત થાય. આ બધા પણ સુખ્યા થઈ જાઓ. આજનો પ્રસંગ એ ખરેખર એક દિવ્ય પ્રસંગ છે.
એની જો આપણે સ્મૃતિ રહે તો પણ આપણું શાંતિ થઈ જાય. અંતકાળે સ્મૃતિ થાય તો પણ આપણે